નમસ્કાર દર્શક મિત્રો, સેવાના સુવાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। સેવાના સુવાસ કાર્યક્રમમાં આપણે દર વખતે એવી કોઈ વ્યક્તિ વિશેષને મળતા હોઈએ છીએ કે જે સમાજમાં એન કેન પ્રકારે પોતાની સેવાનો યજ્ઞ શરૂ રાખ્યો હોય છે। તો હું આજે પહેલાં તમને એક ક્લુ આપીશ કે તમે ગેસ કરો જોઈએ કે આજે કોણ આવ્યું હશે। ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં। આ બાળગીત આપણે બધાએ આપણા બાળપણમાં સાંભળ્યું હોય છે, પણ હવે કદાચ આ નેક્સ્ટ જનરેશન છે એને ચક્કીબેન પણ જોવા નહીં મળે અને આ ગીત પણ સાંભળવા નહીં મળે। તો આના પાછળ કારણ શું હોઈ શકે? આપણે મનુષ્યો કારણ છીએ આની પાછળ। તો આ જે ચક્કીબેન છે અને આવી બધી જે વાર્તાઓ છે એમાં આવતા કબૂતર છે, પ્રાણીઓ છે, એમની સુરક્ષાની જવાબદારી જેમણે ઉપાડી છે એવા વ્યક્તિ વિશેષને આજે આપણે મળવાના છીએ। આજના આપણા વ્યક્તિ વિશેષ છે શ્રી રમેશભાઈ ઠક્કર અને શ્રી મિત્તલભાઈ ખેતાણી આમંત્રિત છે। સ્વાગત છે સર આપનું કાર્યક્રમમાં। આ બંને વ્યક્તિ વિશેષ છે એ પોતાના જીવનમાંથી વધારે પડતો સમય પશુ પક્ષીઓની સાર સંભાળ, એમની દેખરેખ, એમને કઈ રીતે સાચવી શકાય એના માટે જ વિતાવી છીએ। તો ચાલો આજે આપણે એમને મળીએ અને જાણીએ કે આપણે પણ શું શું ધ્યાન રાખવું જોઈએ પશુ પક્ષીઓ વિશે। સર, પહેલાં તો હું તમને એ જ પૂછવા માંગીશ કે તમને આવો વિચાર, આની શરૂઆત, આ વિચાર ક્યાંથી આવ્યો તમને કે પશુ પક્ષીઓની પણ સાર સંભાળ લેવાવી જ જોઈએ? પશુ પક્ષી એમ કહેવાય કે તું રાખને ભરોસો ખુદ પર, તું રાખને ભરોસો ખુદ પર, સાને શોધે છે ફરિશ્તાઓ, આકાશના પક્ષીને ક્યાં હોય છે નકશાઓ, તોય શોધી લે છે રસ્તાઓ। એ નિયમે કદાચ કુદરતને અમને એવું વિચાર આપ્યો છે, આયોજન આપ્યું હશે કે તમે આ કાર્ય કરો। અબોલ જીવોનું કરવાળું કોઈ નથી અત્યારે, ત્યારે અને બીજું સમાજ અને સાથ બધાનો સહારો લઈને કરો, તો એવી રીતે સમાજ અમારી સાથે છે। ખૂબ વિચાર એટલા માટે આવે છે કે આ પક્ષીઓ આપણા માટે ખૂબ ઉપયોગી છે। આપણે માનીએ કે ઝાડ પાન વનરાજી જે ઊભું કર્યું હોય, ચાહે ગિરનારના ડુંગર હોય, હિમાલય હોય, બધું ઊભું કરવાળો પશુ પક્ષીઓનો જ મોટો સમૂહ છે આપણી સામે છે। જેમ કે મધમાખી ફૂલના દ્વારા પરાગ દ્વારા નવું નિર્માણ કરે છે, પશુ પક્ષીઓ પોતાના ઈંડા દ્વારા, ચરક દ્વારા અથવા તો નાના બચ્ચાઓ દ્વારા જે કંઈ રહેઠાણ કરે છે અને એમાંથી જે ઉત્પન્ન થાય છે પાછું નવું વૃક્ષો હોવાની જવાબદારી એ લોકોએ સ્વીકારી છે। સાથે સાથે એ લોકોને પાણી ક્યાંથી કાઢવું ખબર નથી, અનાજ કેમ પકાવવું ખબર નથી, એનો ખોરાક કેમ બનાવવો ખબર નથી। અમે આ વિચાર કે નથી તો આપણે કેમ લોકોને જગાડીને કરી શકીએ, એ માટે મેં આયોજન વિચાર્યું અને આ રીતે કામ ચાલુ કર્યું છે। સર, અંદાજે આપણે નાના ઘરમાં બાળકો હોય છે તો એ બીમાર ન પડે એનો ખાસ ખ્યાલ રાખતા હોય છે, બીમાર પડે તો તરત જ એને હોસ્પિટલે પણ લઈ જતા હોય છે। તો ઘણીવાર બીમારીના કારણ પણ એવા હોય છે કે આપણે એવો કંઈ ખોરાક આપ્યો હોય જેના કારણે બાળકો બીમાર પડ્યા હોય, તો પક્ષીઓ અને પ્રાણીઓ પણ બાળકો જેવા જ છે। તો એવા કેવા કેવા ખોરાક એમને આપવા જોઈએ અને ન આપવા જોઈએ? ખૂબ સરસ મજાનો આપણે સવાલ પૂછ્યો કે જેમ પશુઓ અને પક્ષીઓ એ પણ આપણા બાળકો જ છે, આપણો પરિવાર જ છે। વાત રહી હવે એમના ખોરાકની, તો કુદરત એ સૌથી, કુદરત કહીએ, ભગવાન કહીએ, પરમાત્મા કહીએ, અલ્લાહ કહીએ કે જીસસ કહીએ, એણે ખૂબ સુંદર સરસ મજાની વ્યવસ્થા પશુ પક્ષીઓ માટે અને મનુષ્યો માટે કરી જ આપી છે। પરંતુ જેમ હમણાં રમેશભાઈ વાત કરી કે જંગલો લુપ્ત થવા માંડ્યા, શહેરીકરણ થયું, સમાજ વ્યવસ્થા બદલી ગઈ। આપણા ઘરમાં આપણા બાપ દાદાઓ પહેલાં એવું કહેતા કે પહેલી રોટી ગાયની, બીજી રોટી શ્વાનની, અને પછી આપણે જમવું જોઈએ। જે સહઅસ્તિત્વનો જે સિદ્ધાંત હતો એ કમનસીબે વિસરાતો ગયો, એટલે આ પશુ પક્ષીઓને ભોજન માટેની પણ ખૂબ સમસ્યા થઈ ગઈ। હકીકતે કોઈ પણ પશુ પક્ષીઓનો જે ખોરાક છે એ મુખ્યત્વે લીલું ઘાસ છે, વૃક્ષો ઉપર આવતા ફ્રૂટ્સ છે, એના ખરેલા અથવા તાજા પર્ણ છે, અથવા અન્ય જીવો જેને કહેવાય કે જીવો જીવસ્ય ભોજનમ, એ પ્રકારની આખી સમાજ વ્યવસ્થાનું અને ખોરાક વ્યવસ્થાનું નિર્માણ ભગવાને કરેલું છે। પરંતુ હું આપના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ, જે કુકડ ફૂડ અથવા જે રેડીમેડ ફૂડ, જે પેકેજડ ફૂડ મળે છે તે પશુ પક્ષીઓને ન જ દેવું જોઈએ। જો દેવાની ઈચ્છા થાય તો લીલો ઘાસચારો ગાય અને અન્ય પશુઓને આપી શકાય। પક્ષીઓ માટે જે ધાન છે તે પ્રકારનું અનાજ આપી શકાય। હવે તો એવી ઘણી બધી વસ્તુઓ પણ ઉપલબ્ધ છે, ઓર્ગેનિક જેટલી વસ્તુ આપણે આપી શકાય, ટૂંકમાં નેચરલ જેટલી વસ્તુ આપણે પશુ પક્ષીઓનો ખોરાક તરીકે આપણે આપી શકીએ તેટલું આપણે આપવું જોઈએ, કારણ કે તેનું સ્વાસ્થ્ય એ પણ આપણા માટે એટલું જ અગત્યનું છે। અને હું તો એમ કહીશ કે તેનું સ્વાસ્થ્ય જળવાશે તો ને તો જ આપણું સ્વાસ્થ્ય પણ જળવાશે। એક સંત મહાત્માએ તો બહુ સરસ મજાની વાત કરી છે કે જો પૂછ નહીં હોય, પૂછ એટલે કે એનિમલ્સ અથવા બર્ડ્સ એટલે કે એનિમલ્સ,
તો મૂછ પણ નહીં હોય. મૂછ એટલે મનુષ્યો. એટલે આપણે જીવતું રહેવું હોય, આપણે સાજા રહેવું હોય, આપણે સારા રહેવું હોય તો એનું અસ્તિત્વ પણ આપણે સ્વીકારવું પડશે અને તેના માટે પણ એ જ રીતની ખોરાક, પાણી અને સારવારની વ્યવસ્થા આપણે કરવી જ પડશે. ખરી વાત કરી. ખોરાક ખૂબ જ ઉપયોગી છે, જરૂરી પણ છે ને. આપણે પ્રાણી સંગ્રહાલયમાં જાય છે ત્યાં લખ્યું પણ હોય છે કે પ્રાણીઓને કોઈ પણ પ્રકારનો ખોરાક આપવો નહીં. એ છતાં પણ ગાંઠિયા ને લાડુ ને કંઈ આપણે એમના પિંજરામાં મૂકતા જ હોઈએ છીએ. એમને તો ખ્યાલ નથી હોતો કે આ વસ્તુ મારે ખાવી જોઈએ કે નહીં, પણ જ્યારે આપણને આપણા માટે ખ્યાલ હોય તો આપણે પશુ પક્ષીઓ માટે પણ ખ્યાલ રાખવો જોઈએ. એટલે આપણે એવું ગાંઠિયા કે એવું કુકડ ફૂડ જેમ સરે કીધું એમ આપણે પશુ પક્ષીઓને ના આપવું જોઈએ. આ બધા જે પશુ પક્ષીઓ હોય છે એ મોટા ભાગે એવા કોઈ તહેવારો આવતા હોય છે કે એવા કોઈ પ્રસંગો આવતા હોય છે સર, ત્યારે વધારે પડતા ઈજાગ્રસ્ત થાય છે. એવા કોઈ આપનો અનુભવ શેર કરશો? એક તહેવારની આપણે વાત કરું, મકર સંક્રાંતિ. એટલે ઓમ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીવદયાનો મોટો ઉત્સવ એટલે મકર સંક્રાંતિ. કારણ કે જેટલી ગૌશાળાઓ છે, જેટલી પાંજરાપોળો છે, જેટલી જીવદયા સંસ્થાઓ છે, તો વૈશ્વિક સ્તરે તમામ લોકો છે, ચાહે ગરીબ હોય કે તવંગર હોય, પોતપોતાની યથાશક્તિ મુજબનું અનુદાન જે તે આ મકર સંક્રાંતિના દિવસે કરતો જ હોય છે અને એને ખૂબ મોટું એને અનુદાન મળતું હોય છે. પરંતુ આ મહાન જીવદયા પર્વ પણ એવું પણ જોવામાં આવ્યું છે કમનસીબે કોઈવાર પક્ષીઓની અજાણતા હત્યામાં પણ નિમિત્ત બનતું હોય છે. જે પતંગના દોરા, પતંગ આપણે બધાએ મકર સંક્રાંતિ તહેવાર ઉજવવો જોઈએ. હું પણ નાનો હતો ત્યારે મેં પણ પોતે પણ પતંગ ઉડાડેલી છે. પરંતુ એટલું હું ચોક્કસ કહું કે જે પક્ષીઓ જે છે એ ઉડતા ભગવાન છે અને પક્ષીઓ જે છે એ ભગવાનના પતંગ છે. તો આપણા પતંગ માટે ભગવાનનો પતંગ કપાઈ ન જાય તે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે મકર સંક્રાંતિના દિવસોમાં અત્યારે એવું બન્યું છે કે ઘણીવાર પતંગ ઉડાડવા કરતાં બીજાની પતંગ કાપવાની એક ગાંડી રેસ લાગી છે અને એના માટે ચાઇનીઝ દોરા જે પ્રતિબંધિત પણ છે, તુક્કલો કે જે સળગતા હોય છે તે પણ ઘણી બધી જગ્યાએ પડતા હોય છે. બાળકો પણ એટલા હેરાન થતા હોય છે. હમણાં જ આપણે કદાચ વાંચ્યું હશે કે ગુજરાતમાં પણ લગભગ 10 જેટલી ઇન્જરીઝ થઈને અમુક વ્યક્તિઓ તો મૃત્યુ પણ પામ્યા પતંગના દોરાના હિસાબે. તો આ મકર સંક્રાંતિમાં પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓના બનાવ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. એટલે આવા જ તહેવારો, દિવાળી એ પણ ખૂબ સુંદર તહેવાર છે, આપણે બધા સાથે મળીને ઉજવવો જ જોઈએ. પરંતુ ત્યારે જે ફટાકડા સીમિત માત્રાને બદલે એક જેને કહેવાય ને કે ઘેલછા, કમનસીબી ઘેલછા, જે કોઈ બીજાને દેખાડવા માટેની વૃત્તિ અથવા એવા એના હિસાબે અમુક પ્રકારના ફટાકડા પણ એવા હોય છે કે જેના હિસાબે પણ ખૂબ મોટી સંખ્યામાં પશુઓ અને પક્ષીઓ મૃત્યુ પામે છે. આવું જ ક્રિસમસમાં દરેક ધર્મના તહેવારોમાં આવું નાનું મોટું થતું હોય છે, જે ખૂબ કમનસીબ છે. હકીકતે કોઈ પણ તહેવાર આપણે બધાએ ફરીથી કહું છું કે ઉજવવો જ જોઈએ, ખૂબ સારી રીતે ઉજવવો જોઈએ, આનંદથી પણ ઉજવવો જોઈએ. પરંતુ આપણા તહેવારનો આનંદ પશુ પક્ષીઓના મૃત્યુનું કારણ ન બને તે ખાસ આપણે તેની ચિંતા કરવી જોઈએ. અને હું તો આપના માધ્યમથી એ વિનંતી કરું કે આવા કોઈ તહેવારો હોય ત્યારે આપણે આપણી યથાશક્તિ જે આપણે અર્પણ કરી શકતા હોય તન મન ધનથી, તે આ તહેવારને નિમિત્ત બનાવીને આપણે પશુ પક્ષીને બચાવવા માટે કરવું જોઈએ. અને આ તહેવાર તેમના જીવનમાં પણ ખુશીઓ લાવે, તેમના બાલ બચ્ચાઓને પણ આનંદ કરાવે અને તેઓ પણ આપણા તહેવારમાં દિલથી ભાગીદારી લઈ શકે તે પ્રકારની તહેવારની ઉજવણી થવી જોઈએ તેવું મારું મંતવ્ય છે. સર, આપણે કેવી વ્યવસ્થા કરી છે કે ઈજા થાય પશુને અથવા તો એક્સિડન્ટ થાય છે કે બીમાર છે એવું તમને ખબર પડે તો વ્યવસ્થાના ભાગરૂપે શું તમે લોકો કરો છો કે કેવી રીતે પશુ પક્ષીઓ સુધી પહોંચો છો? થોડી આપણું લંબાણથી આપણે વાત કરીશ કે આજથી 17 વર્ષ પહેલાં જ્યારે આ વિચાર આપણને આવ્યો, એક નંદી જન્માષ્ટમીના દિવસે એ ખૂબ ઘવાયેલી હાલતમાં હતો. ઓચિંતું અમારા ધ્યાનમાં આવ્યું, કોઈ સદગૃહસ્થ અમને ફોન કર્યો, અમારા ધ્યાનમાં આવ્યું. પછી અમે એના માટે ડૉક્ટરની કાંઈક અમારા માટે પણ વિષય સંપૂર્ણપણે નવો હતો. આ જીવદયાનો કે પશુ પક્ષીની સારવારનો વિષય અમારા માટે પણ ત્યારે ખૂબ નવો વિષય હતો. એટલે એના માટે અમે ડૉક્ટરની વ્યવસ્થા કરવા માંગ્યા, દવાની વ્યવસ્થા અમે કરવા ગયા. 3 કલાક અમારે નીકળી ગઈ, પછી ડૉક્ટરનો મેળ પડ્યો, પછી એની સારવાર થઈ અને આખી સાયકલ પૂરી થતાં લગભગ 5 કલાકનો સમય નીકળી ગયો. ત્યારે જ ભગવાને અમારા મગજમાં ટ્યુબલાઇટ કરી કે આવા તો હજારો, લાખો અને કરોડો પશુ પક્ષીઓ આખા દેશમાં અને વિશ્વમાં હશે જે સારવારના અભાવે ખૂબ પીડામાં હશે, કદાચ સારવારના અભાવે મૃત્યુ પણ પામતા હશે. તો આની એક વ્યવસ્થા સાથે મળીને કરવી જોઈએ. ત્યાંથી આ વિચારનો જન્મ થયો અને હવે એક એવું નેટવર્ક સ્થાપિત કરવામાં સૌ સમાજના સહકારથી, સરકારના સહકારથી નિમિત્ત બન્યા છીએ કે ગણતરીની મિનિટ્સમાં રાજકોટ અને અન્ય આસપાસના આખા ગુજરાતમાં ક્યાંય પણ આવી ઇન્જરીઝ કોઈ પશુ પક્ષીઓની થઈ હોય તો તે ત્યાં નિષ્ણાત ડૉક્ટરોની ટીમ ત્યાં ધસી જાય છે અને સ્થળ ઉપર જ ઓપરેશન સહિતની તમામ સારવાર નિઃશુલ્ક મળે એ પ્રકારની સીમિત વ્યવસ્થા કરવામાં આપણે નિમિત્ત બન્યા છીએ. ઘણીવાર આપણે એવું બનતું હશે કે આપણે ખૂબ જીવદયા પ્રેમીઓ હોઈએ, આપણને પશુ પક્ષીઓ ખૂબ ગમતા પણ હોય, પરંતુ કમનસીબે આપણા જ વાહનમાં
પશુ કે પક્ષી અથડાઈ જાય અને એ ઇન્જરી થાય તો આપણી ગમે તેટલી જીવદયાની ભાવના હોય, ગમે તેટલી પશુ પ્રેમની ભાવના હોય, ગમે તેટલી કરુણાની ભાવના હોય, પરંતુ આપણે કંઈ કરી શકતા હોતા નથી, કારણ કે આપણી પાસે એની જે તજજ્ઞતા હોવી જોઈએ એ નથી હોતી. તો એક આ પ્રકારની વ્યવસ્થા આંશિક સ્વરૂપે ગુજરાતમાં કાર્યાન્વિત બની છે અને આગામી દિવસોમાં 24 કલાક 365 દિવસ આ પ્રકારની સુવિધા ગુજરાતના ખૂણે અને ખાંચરે પહોંચે તે પ્રકારનો અમારો મક્કમ અને નિર્ણાયક પ્રયત્ન પણ છે. અને હું ફરીને કહું છું કે પશુ પક્ષીઓનું સ્વાસ્થ્ય, પશુ પક્ષીઓની શાંતિ અને પશુ પક્ષીઓનું સુખ એ માત્ર તેમના માટે જરૂરી છે એવું નહીં, પણ એવું આપણા માટે પણ જરૂરી છે, કારણ કે તેઓ સાજા અને સારા હશે તો જ આપણે પણ સાજા અને સારા રહેશું. અને હું તો ત્યાં સુધી કહું છું કે પશુ પક્ષીઓ બચશે તો જ આપણે બચશું. એ આ કોરોના જેવી મહામારીએ આપણને સાબિત કરી દીધું. આપણને બધાને ખ્યાલ છે કે આપણે બધા ખૂબ હેરાન થયા છીએ કોરોના મહામારીમાં, પરંતુ એક પણ પશુ કે એક પણ પક્ષીને કોરોના નથી થયો. તો હું તો એવું માનું છું અંગત રીતે ક્યાંક ને ક્યાંક આ કુદરતનો પણ કંઈક મેસેજ છે કે હવે મનુષ્યે હાવ કરવું જોઈએ, એવું મારું અંગત મંતવ્ય છે. ખરી વાત કરી સર. રેસ્ક્યુ, આ જે પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરવું હોય તો ફર્સ્ટ એઇડ જેવી રીતે આપણા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે એને પ્રાથમિક સારવાર આપી દેવી જોઈએ. તો કઈ બાબતોનું એવું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે બાળકો હોય છે 8-10 વર્ષના કે યુવાનો હોય છે, એમને બચાવવા હોય છે પણ ફર્સ્ટ એઇડ કેવી રીતે આપવું એ ખબર નથી હોતી. તો એવી જેમ કે આપણે ઘરમાં હળદર લગાડતા હોઈએ કે એવી કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે ધારો કે અમને કોઈ એવું પશુ પક્ષી મળ્યા અને 2-4 મિનિટમાં એવી કઈ વસ્તુ કે અમે એમને ફર્સ્ટ એઇડમાં આપી શકીએ? સૌથી પહેલું પશુ અને પક્ષીની બાબતમાં કમનસીબી એવી છે કે તેઓ બોલી નથી શકતા, અથવા હું એમ કહીશ કે એની ભાષા આપણે સમજતા નથી. એટલે ઘણીવાર એવું બને કે પશુ કે પક્ષી ઘવાયેલી અવસ્થામાં, બીમાર અવસ્થામાં આપણા ધ્યાનમાં આવે, આપણે એને મદદ કરવા માટે તત્પર પણ હોઈએ અને ધસી પણ જઈએ, પરંતુ કમનસીબે એવી સ્થિતિનું પણ મોટાભાગના કેસમાં નિર્માણ થતું હોય કે પશુ અને અથવા પક્ષીને એવું લાગે કે આપણે તેને વધારે હર્ટ કરવા આવ્યા છીએ, એટલે ભાગવાનો, છટકવાનો, ઉડી જવાનો પ્રયત્ન કરે. અને આવા પ્રયત્નોમાં ઘણી બધી વાર એવું બનતું હોય છે કે કબૂતર ઉડવાનો પ્રયત્ન કરે એની પાંખ વધારે કપાતી હોય, ગાય કે કૂતરું કે કોઈ જે ચોપગા પ્રાણીઓ છે તે ભાગવાનો પ્રયત્ન કરે, દૂર નીકળી જવાનો પ્રયત્ન કરે, એમાં એને વધારે ઇન્જરી પહોંચતી હોય છે. એટલે સૌથી પહેલાં જેને કહેવાય ઓન વેરી ફર્સ્ટ મિનિટ આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે તેને એક કમ્ફર્ટેબલ વાતાવરણ પૂરું પાડવાનો પ્રયત્ન આપણા તરફથી હોવો જોઈએ. એક ધારો કે શ્વાન છે તો એને આપણે પૂચકારી કરી શકીએ, ગાય છે તો આના માથા ઉપર આપણે હાથ ફેરવી શકીએ, ઇવન કોઈ પણ જીવ, કારણ કે આપણા હૃદયમાં પ્રેમ અને કરુણા છે એ આપણે સાબિત કરવું પડશે, દેખાડવું પડશે, કારણ કે આપણી ભાષા એ સમજી નથી શકતા અને એવું બોલી પણ નથી શકતા. તો આપણે સૌથી પહેલું ફર્સ્ટ એડ આ પશુ અથવા ઘવાયેલા પશુ પક્ષીઓ માટે એ છે કે આપણે એક કમ્ફર્ટ ઝોનનું વાતાવરણ ઊભું કરીએ. એને એમ લાગવું જોઈએ કે આપણે તેને કોઈ ઇન્જરી કરવા, મારવા કે તેને હેરાન કરવા માટે નથી આવ્યા, પણ આપણે તેને બચાવવા અને તેની મદદ કરવા માટે આવ્યા છીએ. આ એક પહેલું સ્ટેજ છે. પછીનું જે સ્ટેજ છે, હું ફરીથી કહું છું કે જો નજીકમાં આવું તબીબી કેન્દ્ર અથવા એમ્બ્યુલન્સ, હવે તો લગભગ ખૂણે ખાંચરે આવી એમ્બ્યુલન્સની સેવા અને તબીબી વ્યવસ્થાઓ લગભગ પહોંચી ગઈ છે, તો તાત્કાલિક આપણે એની મદદ લેવી જોઈએ. કારણ કે પશુઓ અને પક્ષીઓનું જે તબીબી સાયન્સ છે એ મનુષ્યના તબીબી સાયન્સથી ઘણા બધા પ્રકારનું નોખું છે, એટલે નિષ્ણાંત તબીબની તાત્કાલિક સારવાર લેવી જોઈએ. અને હવે તો આ પ્રકારની ઘણી બધી હેલ્પલાઇન્સ પણ આખા ગુજરાતમાં ઉપલબ્ધ છે. ફોન ઉપર પણ આપ તેની જાણકારી મેળવી શકો. અને ખાસ તો એક ફર્સ્ટ એડના સ્વરૂપમાં ફરીને વાત કરું તો એક કમ્ફર્ટ ઝોનનું વાતાવરણ ઊભું થાય તેવો મક્કમ અને નિર્ણાયક પ્રયત્ન આપણે કરવો જોઈએ. તે જ એની ફર્સ્ટ એડ છે. હા, સાચી વાત છે સર. પ્રેમ, લાગણી અને હૂંફ એ જ સૌથી પહેલી દવા છે. એટલે એ પશુ પક્ષીઓને પણ હૂંફ આપવી જોઈએ જેથી આપણાથી ડરે નહીં. કેવા પ્રકારના રોગો થાય છે? આ જે પશુ પક્ષી હોય છે એમનામાં પણ અલગ અલગ પ્રકારના રોગો જોવા મળે છે. તો સર કેવા પ્રકારના રોગો વધારે પડતા જોવા મળે છે? આપણને જેટલા પ્રકારના રોગો થાય છે તેટલા પ્રકારના લગભગ તમામ પ્રકારના રોગો પશુ પક્ષીઓને પણ થાય છે. અને આપણે જેમ વાત કરી કે આપણા ખોરાકના હિસાબે અથવા જે એન્વાયરમેન્ટ, આપણે હમણાં જે એન્વાયરમેન્ટ ચેન્જીસ આવ્યા છે અથવા ગ્લોબલ વોર્મિંગ જે થયું છે એના હિસાબે પણ પશુ પક્ષીઓમાં ઘણી બધી બીમારીઓ વધી જમા પવી છે. તેનો જે કુદરતી ખોરાક છે તેની બદલે જે અલગ પ્રકારનો ખોરાક એ પશુ પક્ષીઓ લેવા માંડ્યા છે અથવા આપણે આપવા માંડ્યા છીએ તેના હિસાબે પણ ઘણી બધી બીમારીઓ થઈ છે. કેન્સરની બીમારી હોય, આફરાની બીમારી હોય, ગર્ભાશયની ઘણી બધી તકલીફો હોય. અને અત્યારે આ જે વધતા જતા શહેરીકરણ અને વધતી જતી સામાજિક વ્યવસ્થાને લઈને એક્સિડેન્ટલ ઇન્જરીઝના પ્રમાણ ખૂબ વધ્યા છે. ખાસ કરીને જે નાના બચ્ચાઓ, નાના ગલુડિયાઓ હોય, નાના વાછડાઓ હોય કે ઇવન કબૂતરો હોય, એ હાલતા એકબીજાના વાહનો સાથે ભટકાઈ જાય છે. તેવા બધા પ્રસંગો ખૂબ બને છે. અને કમનસીબે સમાજનો એક નાનકડો વર્ગ એવો પણ છે
કે જે આવા પશુ પક્ષીઓને સાથે ક્રૂરતા પણ આચરતો હોય છે, તેને પથરા પણ મારતો હોય છે, કોઈ વિકૃત આનંદ પણ મેળવતો હોય છે. એટલે એવા બનાવો પણ 5-10% કેસમાં એવા પણ જોવા મળ્યા છે કે જેને કહેવાય કે કોઈ પોતાનો કોઈ અંદરનો ગુસ્સો હોય કે ઘરમાં કોઈ તકલીફ થઈ હોય એનો ગુસ્સો આવા પશુ પક્ષીઓ પણ ઉતરતો હોય, તેવા પણ ઘણા બનાવો આ કમનસીબે બધી જગ્યાએ બનવા માંડ્યા છે. સર, એવું બને છે ક્યારે કે પશુ પક્ષી બીમાર પડ્યા હોય, જે પોતાના જ હોય, પોતે જ પેટ તરીકે રાખ્યા હોય, અને એમને તમારે ત્યાં હોસ્પિટલમાં લઈ આવે, એમની સારવાર થાય, અને પછી ક્યારેય એને લેવા આવે છે પાછા કે નથી આવતા? જે પેટ એનિમલ્સના કેસમાં તો સારા થઈ જાય પછી લેવા જનરલી લોકો આવતા હોય છે. અને જે ઓર્ફન છે એ તો આપને ખ્યાલ છે કે તો સ્ટ્રીટ એનિમલ્સ છે, એ તો પછી અમે જે તે જગ્યાએ પાછા રિલોકેટ કરી આપતા હોઈએ છીએ. જે પશુ પક્ષીઓમાં જે રોગ જોવા મળે છે, તો એ રોગ પ્રમાણે જે હોસ્પિટલમાં આવે છે નિયમિત રીતે, અમુક કેટલી સંખ્યામાં આવે છે? રોજના નિયમિત કેટલા આંકડા હોય છે? હું રાજકોટ અને સરાઉન્ડિંગ એરિયાની વાત તમને કરું કે મેં પહેલાં જ વાત કરી કે છેલ્લા 17 વર્ષથી આ પ્રકારની સેવા ઉપલબ્ધ કરવામાં અમે નિમિત્ત બન્યા છીએ. અને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા પણ બહુ જબરદસ્ત સપોર્ટ આપ્યો છે. સંસ્થાઓ, સરકારે પણ ખૂબ સારો સપોર્ટ આપ્યો છે. એટલે લોકોને ખ્યાલ આવી ગયો છે કે એક ફોન કરવાથી આ પ્રકારની તમામ ICU સહિતની એમ્બ્યુલન્સ આપણે ઘરે આવી જાય છે અને સારવાર કરી જાય છે. એટલે લોકો ખૂબ સારી એવી સંખ્યામાં લાભ પણ લે છે. એટલે લગભગ અત્યારે એવરેજ ઇન્ડોર અને આઉટડોર ગણીએ તો 150 થી 200 કેસની એવરેજ આપણે 24 કલાકની અંદર, એટલે એક દિવસની અંદર આપણે આવતી હોય છે અત્યારે. સર, જે હોસ્પિટલ છે, વેટરનિટી હોસ્પિટલ, ત્યાં અલગ અલગ રોગ માટે ને અલગ અલગ પશુઓ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? જેમ મેં પહેલાં જ વાત કરી, જે મનુષ્યો માટેની જે વ્યવસ્થા છે, તમામ પ્રકારની વ્યવસ્થા પશુ પક્ષીઓ માટે હોવી જોઈએ અથવા કરવી જોઈએ. એટલે એ દિશામાં અમે શરૂઆતથી પ્રયત્ન કર્યો છે. અત્યારે આપણી સાથે 40 લોકોની ટીમ છે, જેમાં ડૉક્ટર્સની ટીમ, પેરામેડિકલ સ્ટાફ, જે ડ્રાઈવર્સ, કેરટેકર્સ સહિતની તમામ ટીમ આપણી પાસે ઉપલબ્ધ છે. અને આપણે હોસ્પિટલની વાત કરું તો એમાં OPD રૂમ, પછી ઓપરેશન થિયેટર, શેલ્ટર, નાના ઓર્ફન જે ત્યાં આવે છે, ઘણા મા વગરના બિલાડીના બચ્ચાઓ આવતા હોય, મા વગરના કૂતરીના બચ્ચા ત્યાં આવતા હોય, કે આવા કોઈ પણ પશુ પક્ષીઓના બચ્ચા ત્યાં આવતા હોય, તેના માટે પણ, કારણ કે આમાં શું છે કે પશુઓ અને પક્ષીઓને પણ અલગ અલગ રાખવા પડતા હોય છે, કારણ કે આ જીવસ્ય ભોજનમના નામે આપણે એનું પણ થોડું ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે પક્ષીઓ માટે અલગ આખો સેપરેટ વિભાગ હોય. 3 કેટેગરી હોય. એક જે નોર્મલ થવા તરફ જઈ રહ્યા હોય તે, એક મિડલ કે જેને હજી થોડો સમય લાગે એવું હોય, અને એને એકદમ ખરાબ સ્થિતિમાં જે ICU પ્રકારના. એટલે આ ત્રણેય પ્રકારની અલગ અલગ સિસ્ટમથી આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ જનરલી અમે લોકો એવું ઓબ્ઝર્વ કર્યું છે કે પશુઓ અને પક્ષીઓને પરમ કૃપાળુ પરમાત્માએ રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી આપી છે. એટલે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે પ્રથમ નજરે આપણે એમ લાગે કે આ જીવ છે, આ કૂતરું છે, આ ગાય છે, કે આ પક્ષી છે, એ નહીં જ બચે. પરંતુ એક સામાન્ય એક ઇન્જેક્શન, સામાન્ય એક દવા, સામાન્ય એક ડ્રોપથી ગણતરીની મિનિટ્સમાં, ગણતરીની કલાકોમાં કે ગણતરીના દિવસોમાં એવા સાજા અને સારા થઈ જતા હોય છે કે આપણને માન્યા પણ ન આવે. અને આવા જે સાજા પશુ કે પક્ષીઓ થઈ ગયા હોય છે એને અમે ફરીથી પાછા કુદરતમાં મૂકી દેતા હોય છે. સર, અત્યાર સુધીમાં 350 થી 400 વધારે પશુ પક્ષીઓને આપ લોકો બચાવી શક્યા છો. તો આ બધું સેવા યજ્ઞ કરવા માટે મૂડી, પૈસાની પણ જરૂર પડતી હોય છે. તો પૈસાની વ્યવસ્થા કેવી રીતે થાય છે? અત્યાર સુધીમાં લગભગ 5 લાખથી વધારે અબોલ જીવોની છેલ્લા 17 વર્ષમાં આપણે નિઃશુલ્ક સ્થળ ઉપર નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દ્વારા ઓપરેશન સહિતની તમામ સારવાર કરવામાં આપણે નિમિત્ત બન્યા છીએ. મને કહેતા ખૂબ આનંદ અને ગૌરવ થાય છે કે આપણી સંસ્થા પાસે કોઈ પણ પ્રકારની FD નથી, કે કોઈ પણ પ્રકારનું નિયમિત આવકનું સાધન નથી, કે કોઈ સરકારી મદદ હજી આ ક્ષેત્રમાં ઉપલબ્ધ થઈ નથી. પણ સમગ્રપણે સમાજના શ્રીદાન ઉપર આપણી આખી સંસ્થા ચાલે છે. પરંતુ સમાજ એટલો બધો કરુણામય છે, ખૂણે ખાચરે એવો વર્ગ, જીવદયા પ્રેમી વર્ગ પડેલો છે કે આપણી સંસ્થાએ ક્યાંય કોઈ પાસે હાથ લાંબો કરવા જવાની જરૂર પડી નથી. અને હું તો ત્યાં સુધી પણ માનું, આ માત્ર આધ્યાત્મિકતાની દૃષ્ટિએ વાત નથી, પરંતુ એટલું ચોક્કસ છેલ્લા 17 વર્ષના અનુભવ ઉપરથી હું, રમેશભાઈ ઠક્કર અને અમારા સૌ સાથી મિત્રો ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકીએ કે કોઈ પણ આવું જીવ આવે છે તો પોતાનું નસીબ લઈને આવતો હોય છે. એટલે એને જે કંઈ ખર્ચની થાય એ વ્યવસ્થા પહેલેથી થઈને આવતી હોય છે. એવું અમે લોકો આધ્યાત્મિક રીતે પણ કુદરતના સિદ્ધાંતમાં માનીએ છીએ કે આપણે તો માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ છીએ, આપણે માત્ર નિમિત્ત છીએ, બાકી આને માત્ર જસ્ટ લઈએ છીએ. બાકી આ બધી વ્યવસ્થા કુદરતે ગોઠવેલી હોય છે. અને આપણી સંસ્થા પાસે 11 રૂપિયા દાન દેવાવાળો પણ છે અને 1 લાખ રૂપિયા દાન દેવાવાળો પણ છે. અને ઘણીવાર એવું બનતું હોય કે 100 સારવાર કરવામાં આવી હોય, એમાંથી 99 સારવારમાં એક પણ કોઈ અનુદાન ન મળ્યું હોય, અને એક જ વ્યક્તિ એવો આવે કે 111 જીવની સારવારના ખર્ચ આપી દેતો હોય છે.
એટલે એક આખો સમાજમાં એક જીવ દયા પ્રેમી વર્ગ આખો છે જ કે જે આ પ્રકારની જે કોઈ સંસ્થાઓ અથવા સેવકો કામ કરતા હોય તેને મદદ કરવા માટે તત્પર રહેતો હોય છે. આમાં હું ચોક્કસ કહીશ કે આકાશી કામ છે. જેમ કીધું પહેલાં જ કીધું કે તું રાખને ભરોસો પર, તો આકાશી કામ છે. એટલે આકાશનું કામ હોય એટલે એક દાણો વાવીએ, જેમ ખેતરમાં દાણો વાવવાથી આપણને હજારો દાણા જો કુદરત આપતો હોય તો એક પુણ્યનું કામ કરવાથી આપણને એની જવાબદારી બની જ જાય છે. હું જરૂર કહીશ કે આવા સારા કામ કરી છે એટલે એમને પહેલાં આ કાર્ય કરે એટલે હું દાન તો વાવણી છે, લોકો મૂકો દાન વાવણી છે, તમે વાવો એટલે ઉગશે ઉગશે ને ઉગશે. તો પહેલાં તો પરિવાર મળે છે. આજે આપણે બેઠા તો પરિવાર તરીકે બેઠા છે અહીંયા આગળ. એ કામ કરવાનો પાવર મળે છે, દરેક જગ્યાએ પાવર મળે છે. પ્રતિષ્ઠા એટલે નામના તો પ્રતિષ્ઠા એટલે એ કામમાં આપણે પ્રતિષ્ઠિત થઈ જાય. આ કામ મારે કરવાનું છે, જવાબદારી છે એટલે કરીએ છીએ. પૈસા મળે છે અને પ્રસન્નતા, જે જીવને બીમાર કરી અને સાચવત એને પ્રસન્નતા મળે છે, અને દાન દેનારને અને ત્રણેયને એમને કામ એમને પણ પ્રસન્નતા મળે છે, અનુમોદના થાય છે. સારું કામ કરે તો લોકો આપણે કેમ આપી જાય પૈસા, કાંઈક અનુમોદના કરે તો આપણને પરિવાર મળે, પાવર મળે, પ્રતિષ્ઠા મળે, પૈસા મળે અને પ્રસન્નતા મળે. તો પ્રભુ આપણી સાથે હોય એવું તો ચોક્કસ દેખાય જાય આપણને. એટલે આ બધા કાર્યો એ રીતે ચાલે છે. આકાશી વૃત્તિ છે આ બધી. અને એટલે જ અમે વિચાર કે એફડી નથી કરવી, પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે ઊભા રહીને પ્રભુ આપણને એટલી શક્તિ આપે કે હજી વધુ કામ કરવાની તાકાત આપે. એ આપણા માટે પાવર છે. એવી કોઈ વ્યક્તિ હોય કે જે પૈસાથી મદદ કરી શકે એમ નથી, પણ સેવા આપવી છે, સ્વયંસેવક તરીકે આવવું છે, તો અમુક કલાકો સુધી આવી શકે કે એના માટે કેવી રીતે હોય છે? આપણે ખૂબ સરસ મજાની વાત કરી કે પૈસાથી સેવા ન કરી શકે તેવી વ્યક્તિઓ, અને ખાસ કરીને આ ક્ષેત્રમાં મેં પહેલાં જ વાત કરી કે સીમિત લોકોને અનુદાન દેવામાં રસ હોય છે. પરંતુ હું અંગત રીતે એવું માનું છું ને અમારા બધાનો એવો અનુભવ છે કે તન મન ને ધન એમ કહેવામાં આવે છે. એટલે ધન, જે ધનથી સેવા કરવી એ પણ સારી વસ્તુ છે, પરંતુ એ સેવાનો ક્રમાંક કદાચ આપવાનો થાય, અમારા જેવા કાર્યકર્તાઓને પૂછવામાં આવે તો અમે એનો ત્રીજો ક્રમાંક આપીએ છીએ. પહેલી જે સેવા છે તનની સેવા. એટલે આપણે વાત કરી કે કલાકો સુધી, તો કલાકો સુધી કોઈને સેવા આપવી છે, રોજ 1 કલાક સેવા આપવી છે, અથવા કોઈ નિશ્ચિત દિવસે અથવા નિશ્ચિત મહિનામાં સમય આપવો છે, તો આ અમારા જેવી કોઈ પણ જીવદયા સંસ્થામાં ત્યાં જઈ ત્યાં પશુ પક્ષીઓની સાર સંભાળ છે, એનું એકાઉન્ટિંગ લેવલનું છે, એનું જે મેનેજમેન્ટ લેવલનું છે, એનું શેલ્ટરને લગતી જે કાંઈ એક્ટિવિટી છે, એની એમ્બ્યુલન્સની જે કાંઈ એક્ટિવિટી છે, કે એનું ઇવન જે નેટવર્કિંગ છે, કે જે લોબિંગ કહીએ કે એડવોકેસી કહીએ, એમાં પણ એ મદદરૂપ થઈ શકે. નવા નવા દાતાઓ, નવા નવા કાર્યકર્તાઓ, પરિવારોને સંસ્થા સાથે જોડવામાં આ પ્રકારની અવેરનેસ, પ્રચાર અને પ્રસારમાં પણ એ નિમિત્ત બની શકે. અને હવે તો આ ડિજિટલ મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જેને કહેવાય કે આખું એક વિશ્વ એક ગ્લોબલ વિલેજ બની ગયું છે. અને 24 અવર્સ માણસ ધારે રાતના 2 વાગે ઉઠીને પણ કોઈ ધારો કે અત્યારે આ સરસ મજાનો સેવાની સુવાસ કાર્યક્રમ છે, તો કોઈને મન થાય કે આ મિત્રો સેવા કરે છે તો હું મારે કઈ રીતે ઉપયોગી થવું, હું એને ચોક્કસ કહું કે આ વિડીયો જોતા હો તો આપ એને આપ પોતપોતાના બધી જગ્યાએ શેર કરો, ફોરવર્ડ કરો, અન્ય લોકોને મોટિવેટ કરો. જે ગુજરાતમાં જ્યાં અથવા વર્લ્ડ લેવલે જ્યાં આ કાર્યક્રમ જોવાઈ રહ્યો છે ત્યાં આ મોકલો અને એને ઇન્સ્પિરેશન આપો કે આ પ્રકારની સુવિધા આપણા ગામમાં છે. ન હોય તો કરીએ, અને હોય તો એ વધુ મજબૂત કઈ રીતે થાય એ દિશામાં આપણે કાર્ય કરવું જોઈએ. એટલે યત્કિંચિત તમામ લોકો તમામ પ્રકારનું આમાં યોગદાન આપી શકે. અને તન ને મનનું યોગદાન તો હું ધનથી પણ વધારે એની મહાનતા માનું છું, ખાસ કરીને આ જીવદયાના ક્ષેત્રમાં. તો આપણે આ નંબર યાદ રાખવાનો છે 1962, કે જેનાથી આપણે પશુ પક્ષીઓને મદદ કરી શકીએ. એટલે જેમ મેં તમને ગીત કીધું હતું ચક્કીબેનનું, એ ચક્કીબેન ફરી પાછા આપણા આંગણે કલરવ કરવા આવી શકે, આપણી આવનારી પેઢી પણ એને જોઈ શકે, એનો આનંદ માણી શકે, અને આ વસુંધરા ફરી પાછી એવી જ મહેકી ઉઠે, એવું આપણે સૌને ધ્યાન રાખવું જોઈએ. આ આપણા બધાની ફરજ છે. પશુ પક્ષીઓ છે તો આપણું જીવન છે એવું આપણે શીખ્યા અને સમજ્યા. એમને શું ખોરાક આપવો જોઈએ, શું ન આપવો જોઈએ, ઘણી બધી વસ્તુઓ આપણે શીખ્યા અને સમજ્યા. પણ એમને આપણે ઇમ્પ્લિમેન્ટ પણ કરવાનું છે. ક્યાંય પણ પશુ પક્ષી દેખાય તો એમને મદદ કરવાની છે, નહીં કે એમને હેરાન કરવાના છે. તો આપણે અમુક કલાકો થોડીક સમયની કાઢીને મૂડીરોકાણ ન કરી શકીએ તો બી વાંધો નહીં, પણ આવી સેવા પણ કરવી જોઈએ, કેમ કે પશુ પક્ષી છે તો આપણે છીએ. આવી જ રીતે ફરી મળતા રહીશું સેવાની સુવાસ કાર્યક્રમમાં, ફરી કોઈ બીજા વ્યક્તિ વિશેષ સાથે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.